નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી. હવે આજનો પ્રશ્ન ગરીબીના કારણો, એમાં સામાજિક કારણો વિશે ચર્ચા કરીશું આપણે. આ પ્રશ્ન અગાઉ જે આપણે ગરીબીના કારણો પ્રશ્ન ચાલુ જ છે, કન્ટિન્યુ છે, કે જેમાં આપણે ગરીબીના જવાબદાર માટે આર્થિક કારણોની ચર્ચા કરી હતી. ગરીબીના આર્થિક જે 5 કારણો, બરાબર, કે ભાઈ કયા કયા, તો કે ભાઈ સૌથી પહેલાં શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની સમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવ અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ. આ 5 કારણોની ચર્ચા આપણે કરી ગયા. હવે આજે આપણે ગરીબીના સામાજિક કારણો, ગરીબી માટે સામાજિક કારણો જવાબદાર છે કયા કયા, એના વિશે ચર્ચા કરીશું. આ સામાજિક કારણો મુખ્ય અહીંયા આગળ 2 છે, કે શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા ને કારણે અહીંયા ગરીબી જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું સામાજિક કારણ તરીકે શિક્ષણનું નીચું સ્તર. તો કે ભારતમાં જે ગરીબી પ્રવર્તે છે એના માટે એક મહત્ત્વનું કારણ છે શિક્ષણનું નીચું સ્તર. આજે આપણે દેશમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ અહીંયા આગળ શું છે, તો કે વિકસિત દેશોની તુલનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. કે જેમ કે ભારતમાં શિક્ષણ ઓછું હોવાને કારણે અહીંયા આગળ નિરક્ષરતાનો દર ઊંચો જોવા મળતો હોય છે. નિરક્ષરતાને લીધે લોકોની કાર્યક્ષમતા નીચી રહે છે, એમની આવક ઓછી રહે છે, અને તેથી અહીંયા આગળ એ લોકો યોગ્ય રોજગારી તકો પ્રાપ્ત કરતા નથી ને તેથી આવક નીચી રહેતા જીવનસ્તર નીચું અને પરિણામે ગરીબી જોવા મળે. તો અહીંયા ખાસ કરીને ભારતમાં ગ્રામીણ ક્ષેત્રોમાં નિરક્ષરતા વધુ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. તો અહીંયા મુદ્દો સમજાયો છે કે ભાઈ ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ જોવા મળે છે. એટલે કે આપણા દેશની જે વસ્તી છે એમાં શિક્ષણનું નીચું પ્રમાણ હોવાને કારણે એ લોકો યોગ્ય તાલીમ પ્રાપ્ત કરી શકતા નથી. એમની પાસે જે કૌશલ્ય, એમની જે આવડત કહેવાય છે, એ આવડતનો યોગ્ય વિકાસ થતો નથી. અને આમ શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને બરાબર કે ગ્રામીણ વિસ્તારમાં જે કૃષિ ક્ષેત્ર રોકાયેલા જે ખેડૂતો છે, ખેત મજૂરો છે, આ લોકો નવી ટેકનોલોજી, નવી ખેત ઉત્પાદન પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા હોય છે, એ મેળવી શકતા નથી. અને આને પરિણામે ખેતી ક્ષેત્રે 1 હેક્ટર દીઠ ઉત્પાદકતા જે ઓછી રહેતી હોય છે, જેને આપણે જમીન દીઠ ઉત્પાદકતા કહેવાય છે. અને બીજી બાજુ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી જોવા મળે છે. બરાબર. તો આ એક મહત્વનું કારણ કહી શકાય છે. તો કે ભારતમાં ખેડૂતો ઓછું ભણેલા હોવાને કારણે જે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, જે વૈજ્ઞાનિક અભિગમે ખેતી કરવી જોઈએ, એ ખેતી કરી શકતા નથી. બીજું કે જે ખેતી ક્ષેત્રે નવા નવા જે સંશોધનો, નવી પાક પદ્ધતિઓનો વિકાસ કરવો જોઈએ, એ કરી શકતા નથી. બીજું ખેતી ક્ષેત્રે ઉત્પાદન કર્યા પછી જે વેચાણ અને વેચાણ દ્વારા એમને જે વધુ આવકો મળતી હોય છે એનો લાભ પણ એ લઈ શકતા નથી. તો વેચાણના જે બજારોનો લાભ પ્રાપ્ત કરી શકતા નથી અને પરિણામે એમની ખેત ઉત્પાદકતા અને શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બરાબર. તો આ રીતે ખેડૂતોની નીચી આવકોને કારણે એમનું નીચું જીવન સ્તર જોવા મળતું હોય છે. તો આમ મુખ્ય કારણ શિક્ષણ બનતું હોય છે કે ભાઈ ગ્રામીણ વિસ્તારમાં જે શિક્ષણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. નિરક્ષરતાને કારણે કારણ કે ગામડામાં વૈકલ્પિક રોજગારીની તકો પણ મળતી નથી, કારણ કે ઓછું ભણેલા હોય, તાલીમ મેળવેલી ના હોય, એટલે ગ્રામીણ વિસ્તારમાં ખેતી સિવાય બીજા કોઈ ઉદ્યોગો હોતા નથી, એટલે બીજા ઉદ્યોગોમાં પણ એ લોકો રોજગારી મેળવી શકતા નથી ભણેલા ન હોવાને કારણે, તાલીમ પામેલા ન હોવાને કારણે. એટલે આવા લોકો કદાચ ગામડામાંથી શહેરમાં આવે તો પણ નિરક્ષરતાને કારણે, એમાં જે કૌશલ્યના અભાવને કારણે નવી રોજગારીની તકો મેળવી શકતા નથી અને તેથી બેકારી પ્રવૃત્તિ અને ગરીબી જોવા મળતી હોય છે. બરાબર. આમ આ લોકોનું શિક્ષણનું નીચું પ્રમાણ હોવાને કારણે, નિરક્ષરતાને કારણે, કૌશલ્ય વિકાસની તકોનો અભાવને કારણે એમના વેતન દર પણ નીચા રહેતા હોય છે. અને વેતન દર નીચા રહેતા હોવાને કારણે આવકો ખૂબ જ ઓછી મેળવતા હોય છે અને તેથી જ એમનું જીવન સ્તર નીચું રહેતા ગરીબી જોવા મળે છે. તો આમ ગરીબી માટે આ શિક્ષણનું નીચું સ્તર મહત્વનું ગણવામાં આવતું હોય છે. બીજું કારણ છે અહીંયા આગળ લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા એટલે શું? તો આજે સ્ત્રી પુરુષ, બરાબર કે સમાજમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે દર્શાવતી બાબત, એને આપણે જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ ભારતમાં
લૈંગિક અસમાનતા જોવા મળે છે. આજે આપણો ભારત સમાજ એ પુરુષ પ્રધાન સમાજ કહેવાય છે. આજે પણ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને અધિકારો ઓછા મળતા હોય છે. આજે પણ પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. તેના કેટલાક કારણો કે જેમ કે સામાજિક બંધનો અને રૂઢિઓને લીધે સ્ત્રીઓમાં શિક્ષણ, તાલીમ અને રોજગારીની તકો મળતી નથી. ઘણા એવા વ્યવસાયો કે એક સરખા વ્યવસાયોમાં સ્ત્રીઓ અને પુરુષો બંને કામ કરતા હોય છતાં પણ બંનેને વેતન દરમાં અસમાનતા જોવા મળતી હોય છે. તો એને કારણે પણ આજે સ્ત્રીઓ પુરુષો જેટલી જ મહેનત કરતી હોવા છતાં એમને આવક ઓછી મળતી હોય છે. આ લૈંગિક અસમાનતાને કારણે આવકનું પ્રમાણ નીચું રહે છે અને સ્ત્રીઓ આ રીતે પોતાના કુટુંબમાં આવક ઓછી આપી શકે છે અને તેથી એમનું જીવનસ્તર નીચું રહેતું હોય છે. તો અહીંયા મુદ્દો એ રીતે સમજાવે છે કે ભાઈ ભારતીય સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં ધરાવે છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. બરાબર, પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, બરાબર, ઓછું વજન, નબળાઈ વગેરેનું પ્રમાણ વધારે જોવા મળતી હોય છે. જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો કરે છે. તો અહીંયા આગળ સમાજમાં એક આ અસમાનતા છે કે સમાજમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતા હોય છે. બરાબર, કે જેને કારણે આજે ઘણી બધી સ્ત્રીઓ કુપોષિત છે. બરાબર, કે કુપોષણ એટલે કે પૂરતો પોષણયુક્ત આહાર મેળવી શકતી નથી. તેને કારણે શારીરિક શક્તિ નબળાઈ ધરાવતી હોય છે. બરાબર, અને તેથી જ આવી સ્ત્રીઓ કે ભાઈ જ્યારે પ્રસૂતિ સમયે, બરાબર, કે કુપોષણને કારણે બરાબર મૃત્યુ પામતી હોય છે અથવા એને કારણે મૃત્યુદર ઊંચો રહેતો હોય છે. બીજું કે આવી કુપોષિત જો માતા સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો સ્વસ્થ અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે. માતાને જ પૂરતો પોષણયુક્ત આહાર મળતો ન હોય, એની તંદુરસ્તી સારી ન હોય તો તંદુરસ્ત બાળકને જન્મ કેવી રીતે આપી શકે? એક આ પ્રશ્ન છે. તો આ સંદર્ભમાં પણ આપણા સમાજમાં એક આ અસમાનતાને કારણે સ્ત્રીઓ પ્રત્યે જે ભેદભાવને કારણે આ સ્થિતિ જોવા મળે છે. બીજું, કામની વહેંચણીમાં પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે. આજે પણ સમાજમાં ઘણી દીકરીઓને ભણાવવામાં આવતી નથી. શિક્ષણ તો કે 12મું ધોરણ પાસ કર્યા પછી અથવા તો કે 10મું ધોરણ પાસ કર્યા પછી આગળ એને ભણાવવામાં આવતી નથી. કે મેં સમાજના બંધનોને કારણે સ્ત્રીઓને શિક્ષણ ત્યારથી વંચિત રાખવામાં આવે છે. બરાબર, તેથી સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું રહેતું હોય છે. બીજું કે આર્થિક ક્ષેત્રે એમનું શિક્ષણનું પ્રમાણ નીચું હોવાને કારણે આર્થિક ક્ષેત્રે કામકાજની તકો પણ એમને ઓછી ઉપલબ્ધ થતી હોય છે. આ ઉપરાંત કેટલીક સ્ત્રીઓ ચાલો કે ભાઈ આજે શિક્ષણ પ્રાપ્ત કરે છે, લાયકાત પ્રાપ્ત કરે છે, તો રોજગારીના સ્થળે, કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળતા હોય છે. તો એક આ ભેદભાવ. તો આમ ભારતીય અર્થતંત્રમાં કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. તો આ પણ એક સમાજની, બરાબર, કે જે પુરુષ એટલે કે દીકરા પ્રત્યેનો જે વધારે પડતો ભાવ અને દીકરીની જે અવગણના, એને કારણે પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. બરાબર, તેમજ સ્ત્રીઓ પ્રત્યે જે સ્વાસ્થ્યની બાબતમાં ઓછું ધ્યાન આપવામાં આવે છે. આ બધી બાબતોને કારણે સમાજમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી રહી છે અને આર્થિક ક્ષેત્રે કામકાજની જે ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહેતી હોય છે અને તેથી ગરીબીનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. તો આમ સમાજમાં જે સ્ત્રીઓની સતત ઉપેક્ષા કરવામાં આવતી હોય છે, બરાબર, કે સ્ત્રીઓની કામકાજની યોગ્ય જે કદર કરવામાં આવતી નથી, એમની આવકનું પ્રમાણ નીચું રહેતું હોય છે. તેથી સ્ત્રીઓ જે પોતાનો આવકનો હિસ્સો જે કુટુંબમાં ઓછો આપી શકે છે અને તેથી જ એમનું આવકનું સ્તર નીચું રહેતા જીવન સ્તર નીચું જોવા મળે છે અને પરિણામે ગરીબીની સ્થિતિ પ્રવર્તે છે એવું કહી શકાય છે. તો આમ લૈંગિક અસમાનતા આપણા સમાજમાં ગરીબી માટે જવાબદાર છે એવું કહી શકાય છે. આ ઉપરાંત અન્ય કારણોને લીધે પણ ગરીબી પ્રવર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે ગરીબીના કારણો ભણીએ છીએ જેમાં આપણે સૌથી પહેલાં ઐતિહાસિક કારણો જોયા, ગ્રામીણ ગરીબીના કારણો જોયા, આર્થિક કારણો વિશે ચર્ચા કરી, સામાજિક કારણો વિશે ચર્ચા કરી અને છેલ્લો મુખ્ય પાંચમો પોઈન્ટ છે કે ભાઈ ગરીબી માટેના અન્ય કારણો કયા જવાબદાર હોઈ શકે. તો આપણે એની ચર્ચા કરીએ છીએ કે ભાઈ ગરીબી માટેના અન્ય કારણો જેવા કે અહીંયા આગળ 3 કારણો સમજાવવામાં આવે છે કે યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો થવાને કારણે તેમજ ખામીયુક્ત નીતિઓને કારણે ભારતમાં ગરીબીના કારણો હોઈ શકે છે. તો યુદ્ધની વાત કરવામાં આવે તો કે અહીંયા આગળ ગરીબી માટે યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ જવાબદાર ગણવામાં આવે છે.
તો આપણા ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતે આઝાદી બાદ પડોશી દેશો જેવા કે પાકિસ્તાન અને ચીન સાથે બરાબર કે યુદ્ધનો સામનો કર્યો છે. અને યુદ્ધના સમયમાં યુદ્ધ થાય એ કોઈ પણ દેશ માટે યોગ્ય કહી શકાય નહીં. યુદ્ધને કારણે દેશના આર્થિક વિકાસ પર અસર થતી જ હોય છે. યુદ્ધ દરમિયાન આર્થિક વિકાસની પ્રક્રિયા ખોરંભાય છે, ભાવ વધી જતા હોય છે. તો આમ આપણા યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા જે સાધનો કહેવાય, યુદ્ધ માટે જે જરૂર શસ્ત્ર સરંજામ, ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ વધારે થતું હોય છે. તેથી અહીંયા આગળ લોકોને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એના ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. આવી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટતા આવી ચીજ વસ્તુની કિંમતોમાં પણ વધારો થતો હોય છે, ભાવ વધે છે. તો અહીંયા એક આ બાબત છે કે યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી જે ચીજ વસ્તુની અછતથી બચવા લોકો બરાબર કે દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુની સંગ્રહખોરી થતી હોય છે. અને આ લોકો સંગ્રહખોરી કરવા લાગે છે, પરિણામે આવી વસ્તુના ભાવો ઝડપથી વધતા જતા હોય છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાઈ જાય છે. કારણ કે અહીંયા આગળ યુદ્ધનો જે વિકાસલક્ષી ખર્ચા થવા જોઈએ એની જગ્યાએ બિન વિકાસલક્ષી ખર્ચ થતો હોય છે. યુદ્ધ એ બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય છે. કારણ કે યુદ્ધનું જે કંઈ પરિણામ આવે પરંતુ ખર્ચ એનાથી કોઈ ઉત્પાદન થતું નથી, માત્ર ગુમાવવાનું જ હોય છે. બરાબર. તો આ રીતે યુદ્ધની પરિસ્થિતિને કારણે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાઈ જાય છે અને વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે, આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને આમ વધતા ભાવની સમસ્યા ઊભી થઈ છે અને પરિણામે ગરીબીમાં વધારો થયો છે એમ કહી શકાય છે. આ રીતે યુદ્ધ એક ગરીબી માટે જવાબદાર ગણવામાં આવે છે કે ભાઈ યુદ્ધને કારણે લોકોની જે જરૂરિયાતો છે એ સંતોષાતી નથી, લોકોનું જીવન સ્તર નીચું જતું હોય છે અને તેથી જ અહીંયા આગળ ભાવ વધતા હોય છે, આવકો ઓછી થતી હોય છે અને તેથી લોકો ગરીબીની સ્થિતિમાં ધકેલાતા જતા હોય છે. આમ યુદ્ધ ગરીબી માટે જવાબદાર કહી શકાય છે. એ જ રીતે બીજું કારણ છે સંરક્ષણ ખર્ચમાં વધારો. સંરક્ષણ ખર્ચમાં વધારો થવાને કારણે પણ ગરીબી પ્રવર્તે રહે છે. તો અહીંયા એવું સમજાઈ શકાય છે કે ભાઈ વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબતમાં વધુ ગંભીર અહીંયા આગળ સ્થિતિ બનતી જતી હોય છે. અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ વારંવાર આપણા જે પડોશી દેશો છે, ચીન, પાકિસ્તાન જેવા દેશો કે જે આપણા દેશની પ્રજાને સતત આતંકવાદ તરફ પ્રેરે, આતંકવાદ ફેલાવીને મુશ્કેલી સર્જતા હોય છે. તો એનાથી બચવા માટે સરકારે સૌથી વધારે સંરક્ષણ ખર્ચ કરવું પડતું હોય છે. બરાબર. તો કે અહીંયા આગળ યુદ્ધ સિવાયની પરિસ્થિતિમાં આતંકવાદ તેમજ સરહદી સંઘર્ષોનો ભય સતત જજુમતો રહે છે અને તેથી દેશની સરકારને બરાબર કે સેનાઓ ને શસ્ત્ર સજ્જ રાખવા માટે સંરક્ષણ કંઈક નિરંતર કરવાની ફરજ પડતી હોય છે. તો જ અહીંયા આગળ દેશની જે પ્રજા છે એને સલામત રહી શકતી હોય છે. તો અહીંયા આગળ સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે દેશની જે સરકારોએ આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે જેવા બરાબર કે શસ્ત્રો પાછળ વધુને વધુ ખર્ચ કરવો પડતો હોય છે. આવા ખર્ચમાં સતત વધારો કરવો પડતો હોય છે. વર્તમાન સમયમાં પણ આપણે આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળ ખર્ચ વધાર્યો છે. તો આમ સંરક્ષણ વધતું જતું હોવાને કારણે કે આપણા વિકાસલક્ષી ખર્ચ થવા જોઈએ એ થતા નથી. સંરક્ષણ ખર્ચ એ કેવું છે તો કે બિન વિકાસલક્ષી ખર્ચ છે કે જેનાથી આપણા કોઈ આવકોમાં કે વધુ આપણે એવું મૂડીરોકાણ, ચાલો સંરક્ષણ પાછળ વધુ મૂડીરોકાણ કરીને વધુ આપણે આવક મેળવી શકીએ એવું ખર્ચ નથી. આ બિન વિકાસલક્ષી છે, એનાથી કોઈ વિકાસ થતો નથી. છતાં પણ આપણા દેશની સુરક્ષા માટે, પ્રજાની સુરક્ષા માટે આપણે આવું સંરક્ષણ ખર્ચ વધારવું પડતું હોય છે. અને જેમાં સંરક્ષણ ખર્ચ વધે છે એટલે કે બિન વિકાસલક્ષી ખર્ચ વધે છે, જેટલો વધારો થાય છે તેટલો જ આર્થિક વિકાસ માટેનો ખર્ચમાં આપણો ઘટાડો થતો હોય છે. આપણો આર્થિક વિકાસ મંદ પડતો હોય છે. એટલે કે લોકોની જે જરૂરિયાતો કહેવાય છે એ સંતોષી શકતા નથી. જરૂરિયાતો સંતોષી શકાતી ન હોવાથી લોકોનું જીવન સ્તર ઘટતું જતું હોય છે, પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. તો આમ સંરક્ષણ ખર્ચમાં વધારો થાય છે એ ગરીબી માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્યાર પછીનું કારણ છે ખામીયુક્ત નીતિઓને કારણે. તો કે અહીંયા આગળ આપણા દેશમાં જે ગરીબીનું કારણ છે ખામીયુક્ત નીતિઓ, કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે આયોજન હેઠળ આપણે બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી
દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓને ઉકેલ લાવવાની નીતિ અપનાવી, પરંતુ આ નીતિઓને કારણે આપણને જે ફાયદો થવાની અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ સંપૂર્ણપણે સિદ્ધ કરી શકાય નથી. અહીંયા અર્થશાસ્ત્રી આપણને જણાવે છે કે ભાઈ આપણો દેશ આઝાદ થયો એ સમયે આપણો દેશ બરાબર કે અહીંયા આગળ આર્થિક રીતે કંગાળ થઈ ગયો હતો. દેશના અર્થતંત્રને ફરીથી વિકસિત કરવા માટે આપણે 1951થી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી. દરેક પંચવર્ષીય યોજનાઓમાં ખૂબ જ મોટા પાયે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યું, મૂડીરોકાણ કરવામાં આવ્યું. બરાબર, શરૂઆતમાં આપણે ખેતી ક્ષેત્ર અને ત્યારબાદ ઉદ્યોગોને પણ મહત્ત્વ આપ્યું. ઉદ્યોગીકરણને કારણે આપણે ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ થાય એ માટેની બરાબર કે આપણે યોજનાઓ બનાવવામાં આવી. ગરીબી બેકારીની સમસ્યાઓને ઉકેલ થાય એ માટેની નીતિ અપનાવવામાં આવી. પરંતુ આ નીતિમાં દેશના મોટાભાગની જે વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નપતી હતી તેની અવગણના કરવામાં આવી છે. એટલે આપણે દુનિયાના જે વિકસિત દેશોની તુલનામાં ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે માત્ર ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપ્યું, જ્યારે કૃષિ ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ, કૃષિ ક્ષેત્રનો જે વિકાસની તકો પ્રાપ્ત થવી જોઈએ એની અવગણના કરવામાં આવી છે. જેને કારણે દેશના મોટાભાગની જે વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા એવા ખેતી ક્ષેત્ર તેમજ આપણા દેશના જે નાના અને ગૃહ ઉદ્યોગો કહેવાય છે એમના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી છે. કારણ કે આપણો દેશ શું છે તો કે ભાઈ સામાન્ય જે પ્રજા કહેવાય છે બરાબર કે જે ખેતી ક્ષેત્રે નપતા લોકો છે, ખેત મજૂરો છે, ઓછી આવડત ધરાવતા લોકો છે, તો આવા લોકો માટે કે ખેતી ક્ષેત્રનો વિકાસ થાય, નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય જરૂરી છે. પરંતુ આવા ઉદ્યોગોની સતત અવગણના કરવામાં આવી છે અને એને કારણે પણ રોજગારીની તકો ઓછી રહી છે, બેકારીનું પ્રમાણ વધતું રહ્યું છે. બરાબર, એટલે આમ સરકારો વારંવાર જે બદલાતી રહ્યો છે, સરકારની જે અણઆવડત, એમની નીતિઓ યોગ્ય ન હોવાને કારણે પણ કેટલીક યોજનાઓ પૂર્ણ થતી હોય છે તો કેટલીક યોજનાઓ પૂર્ણ થતી નથી, અટકાવી દેવામાં આવતી હોય છે. આમ વારંવાર બદલાતી જે સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળે છે અને એને કારણે પણ અહીંયા આગળ યોજનાઓ લક્ષ્યાંક પૂરા કરી શકતી નથી અને તેથી જે દેશની પ્રજાને લાભ થવા જોઈએ લાભ થવાને બદલે ગેરલાભ વધુ જતા જોવા મળે છે. અને એને કારણે પણ અહીંયા આગળ દેશની પ્રજાને ગરીબીના ભોગ બનવું પડતું હોય છે. તો આમ ખામીયુક્ત સરકારની જે અણઆવડત નીતિઓને કારણે બરાબર ખામીયુક્ત નીતિઓને કારણે અહીંયા આગળ દેશની પ્રજા ગરીબીનો ભોગ બનતી જોવા મળે છે. તો આ બધા ગરીબીના અન્ય કારણો છે. તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે યુદ્ધને કારણે ગરીબી જોવા મળે છે. બીજું, સંરક્ષણ ખર્ચ વધી જતું હોવાને કારણે પણ દેશની આર્થિક જે વિકાસલક્ષી ખર્ચનું પ્રમાણ ઘટે છે અને તેથી ગરીબીની સ્થિતિ જોવા મળે છે. અને બીજું, ખામીયુક્ત નીતિઓને કારણે ભાઈ વારંવાર બદલાતી સરકારોની યોગ્ય નીતિઓનો અભાવ અથવા એ યોજનાઓ જે સમયસર પૂર્ણ થતી ન હોવાને કારણે વધુ પડતા સરકારના ખર્ચાને કારણે પણ અહીંયા પ્રજાને ગરીબીનો ભોગ બનવું પડતું હોય છે. તો આવી ખામીયુક્ત નીતિને કારણે પણ ગરીબી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આખો આ ગરીબીનો પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ, ગરીબીના કારણો વિશેની જે ચર્ચા છે પૂર્ણ કરીએ છીએ. આપણે જુદા જુદા 5 કારણોની ચર્ચા કરી. હવે આખો આ પ્રશ્ન લખીને વ્યવસ્થિત તૈયાર કરી જાઓ. હવે આના પછીનો જે આગળનો પ્રશ્ન આપણો આવશે કે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો, કે ભાઈ આપણા દેશમાં જે આ ગરીબી જોવા મળે છે એના કારણો જોયા આપણે, પણ આ ગરીબીને ઘટાડવા માટે શું કરી શકાય. તો ગરીબી ઘટાડવા માટેના કારણોની ચર્ચા, ઘટાડવા માટેના જે ઉપાયો કહેવાય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ત્યાં સુધી આપણે આ પ્રશ્નનો જવાબ લખીને સમજીને મોઢે કરીશું. ઓકે, થેન્ક યુ.